જય માતાજી, જય દ્વારકાધીશ। કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે। મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું। છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વડવાળા વિગોતરનાર રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી। સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે। રબારીએ એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો પોસ્ટ કર્યો છે અને એમણે કહ્યું છે કે મને અને મારા પતિ કે જેનું નામ છે અશોક ચૌધરી, એમને જે જાનનું જોખમ છે, જીવહાનિ છે, તો એમને પોલીસ પ્રોટેક્શનની પણ માંગ કરી છે અને સારામાં સારા વકીલની પણ એમને સલાહ લીધી છે અને એમનો સાથ લીધો છે। અને એમ કહે છે કે જ્યારે મેં આ લગ્ન કર્યા અને બીજાને જ્યારે મેં સોશિયલ મીડિયામાં જણાવ્યું ત્યારે અમારા સમાજના કોઈક લોકો કે જે અમને ખરાબ બોલી રહ્યા છે, ફોન કરીને અને મારવાની ધમકી પણ આપી રહ્યા છે। તો આપણે જોઈએ કે સાચું છે કે ખોટું, કારણ કે કોઈ પણ દીકરી બીજા સમાજમાં લગ્ન કરે એ કોઈને પોસાતું નથી અને એના મા બાપ વિરુદ્ધ જઈને લગ્ન કરે એ કોઈ મા બાપને કે કોઈ સમાજને ગમતું નથી। ચલો હા, એનો પરિવાર એની સાથે છે તો લગ્ન કરી શકે છે, જેમ કે કિંજલ દવે લગ્ન કર્યા છે પણ એના ફેમિલી એની સાથે છે, પણ આમાં એમના ફેમિલી પણ એમને વિરોધ છે। એના વિશે કાકાએ સરસ વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે આજે સમાજની દીકરી છે, રબારી સમાજના એક કાકા હતા, એમણે કહ્યું હતું કે આજે અમારા સમાજની દીકરી છે અને પાછી લાવવાની જવાબદારી અમારી છે। અને એ કહે છે કે પ્રેમથી પાછી આવી જાય તો ઠીક છે, ન કે જબરજસ્તી અને કંઈક કરીને એને પાછી લાવી તો નાખશું જ। આ શું સારું છે કે નહીં? અને આમાંથી આજે વાદ વિવાદ ખૂબ ચાલ્યા, આવા નવા ઘણા વિડીયો આવ્યા। તમે આ વિડીયોમાં જોઈ શકો છો। તમે જોયું કે અલગ બધાના મંતવ્યો છે, અલગ બધાની રાયો છે। છેવટે પછી એમને સોશિયલ મીડિયાના માધ્યમથી એક બીજો વિડીયો પણ પોસ્ટ કર્યો છે અને એમને કહ્યું છે કે આ બધા જે કહે છે એ બધું તદ્દન ખોટું છે। અને જ્યારે એ કહે છે કે હું સમાજ માટે કંઈક કરું છું, સમાજ માટે ગાઉં છું, મારા પરિવારનું ભરણ પોષણ કરું છું, ત્યારે બધા લોકો મને સારું કહે છે અને સાચું કહે છે। અને જ્યારે મેં મારા માટે એટલે કે કિંજલ રબારી માટે ખુદ એને નિર્ણય લીધો છે, ખુદ એને જીવવાનો પ્રયત્ન કર્યો છે, તો એ સમાજ એની પાખો કાપવા માંગે છે। પણ આપણે જોઈએ કે કોઈ સમાજ કોઈ દીકરીની પાખો કાપવા માંગતું નથી। એને આવું કર્યું તો જ એ આવું કહે છે। જો એને પોતાના સમાજ જેમ કે રબારી સમાજમાં જેને લગ્ન કર્યા હોત, ભલે એના માતા પિતા એને મંજૂરી ન આપી હોત, પણ સમાજ ભેગો થઈને એને સહાય એટલે કે સપોર્ટ કરો, પણ બીજા સમાજમાં કર્યા છે એ સપોર્ટ કરશે નહીં। અને બીજું ઘણું બધું એમને કહ્યું છે, એ આપણે આ વિડીયોમાં જોઈશું। જય વડવાળા વિગોતરનાર રાધનપુરની ઘટના એ સમગ્ર સનાતન ધર્મ માટે નિંદનીય છે, પરંતુ આવા લેભાગુ તત્વોને કહું છું કે તમે એવું કોઈ ન સમજતા કે કોઈ પાછળ નથી। સમગ્ર સનાતન ધર્મ અને સમાજ છે। અમારે માલધારી સમાજ એ રત્ના રાયકાનો વારસદાર છે। અમારે કોઈ પણની બેન દીકરીઓ લાવવી નથી, પણ આ સમાજની દીકરી ઉપર કોઈ હાથ મૂકશે ગમે એવો ચમરબંધી છે, એ ધરતીના ખૂણામાંથી પણ એને જમીનમાં દાટી દેવાની શક્તિ આ સમાજ ધરાવે છે। એટલે